महाभारत श्लोक बोलो। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं सरस्वतीं व्यासं ततो जयमुदीरये। शाबाश। नारायणं नमस्कृत्यम એવું નથી હો, એના ઉપર અનુસ્વાર નથી છેલ્લે, નમસ્કૃત્ય ખાલી એવું છે, ધ્યાન રાખજો બોલો ત્યારે। महाभारत आदि पर्व पर्व संग्रह पर्व द्वितीय अध्याय श्लोक क्रमांक 26। अच्छा, एक अक्षौहिणी सेना में घोड़ानी संख्या बतावी छे 65,610। ओके, काले जोयुं तुं ने आपणे। સૌથી નાનામાં નાનું એકમ સેનાનું શું હતું? પત્તી। એને 3 પત્તીની એક શું હતું? સેનામુખ નતું? 3 પત્તીના એક સેનામુખ, 3 પત્તીની એક સેનામુખ, 3 સેનામુખનું એક ગુલ્મ, 3 ગુલ્મનું એક ગણ, 3 ગણનું एक वाहिनी, 3 वाहिनीनी एक पूतना, 3 पूतनानी एक चमू, 3 चमूनु एक अनिकीनी अने 3 अनिकीनी अरे क्षम्यता 10 अनिकीनी बराबर एक अक्षौहिणी। આવી રીતનું છે। નાનામાં નાનું એકમ એના ઉપર સેનામુખ। શાબાશ। चलो આપણે કઈ અત્યારે એવું બહુ યાદ રાખવાની જરૂર નથી, પણ તો સમજવા માટે। તો ઘોડાની સંખ્યા આટલી કીધી છે। પછી કે છે કે 18 અક્ષૌહિણી સેના આની અંદર લડી હતી, એવું 28મા શ્લોક સુધી આનું વર્ણન આવે છે। અને બધી જ સેના 18 અક્ષૌહિણી કુરુક્ષેત્રની અંદર બધી સેનાનો નાશ થયો હતો। છેલ્લે કોણ બચ્યું હતું? 5 પાંડવો, પછી અશ્વત્થામા, પછી કૃપાચાર્ય, દ્રોણાચાર્ય તો વેલા મરી ગયા બેટા, ભીષ્મ પણ મરી ગયા, બધા મરી ગયા, આટલા જ બચ્યા હતા। 5 પાંડવો, અશ્વત્થામા અને કૃપાચાર્ય। કૃષ્ણ ભગવાન તો ખરા, એટલે ટૂંકમાં બહુ ઓછા લોકો બચ્યા, બધા મરી ગયા। કાલે આપણે વાત રહી ગઈ હતી અક્ષૌહિણી સેનામાં આટલા આટલા ઘોડા, રથ, હાથી, પેદલ સૈનિક, એ તો વાત બરાબર। એટલે 18 અક્ષૌહિણી સેનામાં આટલા લોકો લડ્યા, પણ એના સિવાય એ સેના, કોઈ પણ સેના હોય ને એની અંદર રસોઈયા પણ હોય, એની આમાં ગણતરી નથી। હા, ખાવા તો ના જોઈએ બધાને, રોજ ખાવા જોઈએ કે નહીં? તો રસોઈયા હોય, પછી વાળંદ હોય, હા, પછી ડોક્ટરો હોય, વૈદ્ય બધા, કારણ કે જેને વાગે પાટાપિંડી કરવી પડે, એ તો બધા અલગ। મંદિર અત્યારે પણ આર્મીની અંદર, કાલે વાત કરી હતી ને મેં કે દરેક જગ્યાએ મંદિર હોય, કોઈ ગુરુદ્વારા હોય, જે જે યુનિટમાં શીખ દાખલ શીખની રેજિમેન્ટ હોય તો શીખ લોકો ગુરુદ્વારામાં જાય, તો ગુરુદ્વારાનું જે હેન્ડલિંગ કરતા હોય એને શું કહેવાય ખબર છે? મંદિર હોય ને પૂજારી કહેવાય મંદિરમાં। ગુરુદ્વારામાં શું રાખેલું હોય ખબર છે? મૂર્તિ હોય, શું હોય? નહીં, એ તો મસ્જિદ, અરે એ તો ચર્ચ, ચર્ચમાં ઈસુ ખ્રિસ્તનો। ગુરુદ્વારા, આપણે ગુરુદ્વારામાં ગયા નથી નહીં? ક્યાં? લખપત, હા, એ તો અલગ એમનું રાખેલું હતું। હા, અચ્છા, બીજા કોઈ ગુરુદ્વારામાં જઈશું આપણે। હા, છાણીમાં છે ને ગુરુદ્વારા, કેટલું બહુ મોટું છે, લંગર ચાલે છે ત્યાં દરરોજ। એ લંગર જુદું, હા, પાછું
કાલે આપણે પેલું દરિયામાં લંગર જોતા હતા એ નહીં, ગુરુદ્વારામાં રોજ લંગર ચાલે. એટલે રોજ તે લોકો હાથેથી બધા જાતે જમવાનું બનાવે અને જમાડે બધાને. રોજ જ ત્યાં ચાલતું હોય. આપણે લખપતમાં જમ્યા હતા ને, બોલ. हाँ यही तो मैं समझा रहा हूँ. कल एक लंगर के विषय में देखा था ना हमने, जो समुद्र में जहाज को स्थिर रखने के लिए जो लंगर डालते वो लंगर अलग है. पंजाबी में लंगर शब्द नो अर्थ थाय भंडारो, जमणवार, શું કહેવાય, અન્ન ક્ષેત્ર. અન્ન ક્ષેત્ર દરેક ગુરુદ્વારામાં અન્ન ક્ષેત્ર ચાલતું જ હોય. ત્યારે પાછું 24 કલાકનું હોય. એવું નહીં કે તમે આટલા વાગ્યાથી આટલા વાગ્યા સુધી આવશો તો જ મળશે, એવું નહીં. ગમે ત્યારે જાઓ. ગુરુ એ એમના આપણા ગુરુજીનો આદેશ છે, શીખ ધર્મના આપણા ગુરુજીનો આદેશ છે કે દરેકને રોટી મળવી જોઈએ. ભૂખ્યો આવ્યો એને ખાવાનું મળવું જોઈએ. ગુરુદ્વારામાં આવ્યો, ગુરુદ્વારા એટલે ગુરુનું દ્વાર છે, ગુરુનું બારણું છે. શીખ લોકોમાં ગુરુનું બહુ જ મહત્વ, એનું નામ જ ગુરુદ્વારા રાખ્યું. પછી એ લોકો ગુરુ, એમના કેટલા ગુરુ થઈ ગયા શીખ ધર્મ? કેટલા? 7. પહેલા ગુરુ કયા? ગુરુ નાનક છે. પછી ક્રમ પ્રમાણે 10 ગુરુ થયા. અર્જુન દેવસિંહ આવા બધા થયા. એમાં 10મા ગુરુ થયા ગુરુ ગોવિંદ સિંહ. હે ગુરુ? હા नहीं, राधा नहीं, राजा. अच्छा, हाँ, ये तो सिख धर्म ની અંદર દરેક ગુરુને રાજા જેવી જ માન સન્માન છે. અને ગુરુ ગોવિંદ સિંહ એમણે પછી આખો એક ગ્રંથ લખ્યો અને એમણે એવું કીધું કે હવે પછીથી 11મા ગુરુ કોઈ નહીં હોય. પહેલા કેવું હતું કે આ ગુરુ બને ને એના પછી બીજા ગુરુ, એ ગુરુનું અવસાન થાય પછી એના પછીના નવા ગુરુ બને. તો એવી પરંપરા 10 ગુરુ સુધી ચાલી, બરાબર. પછીથી 11મા ગુરુ તરીકે ગુરુ ગોવિંદ સિંહે કોઈને નિમ્યા નહીં, કે એમને ના પાડી દીધી કે હવે 11મા ગુરુ તરીકે કોઈ નહીં આવે. કોણ આવશે 11મો ગુરુ? હવેથી શીખ ધર્મની અંદર ગુરુ કોને ગણવાના? સમજ? ગુરુદ્વારાની અંદર એક ગ્રંથ હોય છે, એ ગ્રંથનું નામ છે ગુરુ ગ્રંથ. એને ગ્રંથ સાહિબ કહેવાય. ગુરુ ગોવિંદ સિંહે એક ગ્રંથ લખ્યો, એનું નામ ગ્રંથ સાહિબ. એ ગ્રંથને જ ગુરુ ગણવાનો. એ વખતે જ્યારે શીખ ધર્મ ગુરુ ગોવિંદ સિંહ હતા ને, જ્યારે એ વખતે ભારત દેશની અંદર ઇસ્લામના આક્રમણો બહુ ચાલતા હતા. એ આવે ને એટલે મંદિરને તોડી નાખે. પછી મંદિરને તોડે, અંદર મૂર્તિ હોય એને તોડે, પછી અંદર મૂર્તિના બધા દાગીના પહેરાવેલા હોય ને એને લૂંટી લઈ જાય, જે મિલકત હોય એ લૂંટી લઈ જાય. એટલે શીખ લોકો એવું નક્કી કર્યું કે આપણે મંદિર જેવું બનાવીએ ખરા, પણ દૂરથી મંદિર લાગવું જ ના જોઈએ. એટલે એ લોકો સાદું મંદિર બનાવતા પેલા, ગુરુદ્વારા કહેતા એને. હવે તો આમ મંદિર જેવું બનાવે છે, પણ પેલા એવું મકાન જેમ આપણું હોય ને આવું મકાન, એવું જ મકાન બનાવે. એટલે દૂરથી કોઈ મુસલમાનો આવતા હોય સૈન્ય લઈને, તો એને ખબર ના પડે કે અહીંયા મંદિર હશે. પછી અંદર કદાચ ખબર પડે ને અંદર આવે ને તો અંદર એ લોકો મૂર્તિ જ નતા રાખતા. ખાલી જે પુસ્તક હોય ને ગોવિંદસિંહે જે લખ્યું ને ગુરુ ગ્રંથ સાહેબ, એ પુસ્તક જ રાખવાનું. આમ આમ એના ઉપર કપડું બપડું બધું કમ્પ્લીટ રાખીને રાખે. પછી મૂર્તિને જેમ આપણે અંદર બધું ચામર ઢોળે ને, આમાં હવા નાખે, જોયું છે? તમે વૈષ્ણવના મંદિરમાં જશો ને તો ભગવાનને બહુ લાડથી રાખે. એસી પણ રાખ્યો ભગવાન માટે છે ને. હા, મૂર્તિ એટલે એવું ના સમજે કે આ જડ વસ્તુ છે, એવું સમજવું પણ ના જોઈએ. એને પંખો નાખે, બધું કરે. હા, હા, એવું જ હોવું જોઈએ. બોલો, પંખો રાખે છે અંદર તો ભગવાનને ગરમી ના લાગવી જોઈએ એમ. હા, એટલે અંદર મૂર્તિ છે, એટલે મૂર્તિ નહીં, સાક્ષાત ભગવાન જ છે. એટલે ગુરુ ગ્રંથ સાહેબ ને પણ એ લોકો એવી રીતે જ રાખે છે.
એની અંદર શીખ ધર્મની અંદર શેના ઉપરથી વાત આવી હતી તો ભૂલી ગયા આપણે. પેલો ગુરુ નાનક દેવના પર. હા એ તો બરાબર. હે 11મો ગુરુ લંગર ચાલતો હતો. લંગર, અચ્છા એ લોકો જમાડે. પણ લંગર ની વાત છે ને આ શ્લોક તો છે ને. હા રસોઈયા હોય ને, એટલે એ લોકો યુદ્ધની અંદર ઘણા બધી પોસ્ટ હોય. શીખ ધર્મના લોકો ગુરુદ્વારામાં જાય, એટલે ગુરુદ્વારા રાખે, અને ગુરુદ્વારાનું જે વહીવટ કરતો હોય એને ગ્રંથિ કહેવાય. આપણે મંદિરમાં જે પૂજા કરે એને શું કે? હા, ગુરુદ્વારામાં હોય એને ગ્રંથિ કહેવાય. કેમ કે એ જે ગ્રંથ સાહેબ હોય ને એનું ધ્યાન રાખે, એને હવા નાખે, પવન નાખે, બહુ ધ્યાન રાખે. એટલે મુસલમાનો જયારે આક્રમણ લઈને આવે તો એ વખતે શું કરવાનું કે શીખ લોકો બહુ હોશિયાર હતા. એટલે એમણે મૂર્તિ કાઢી નાખી કે મૂર્તિ રાખવાની જ નહીં, ખાલી ગ્રંથ રાખે, પુસ્તક એમનું, જેમ આપણે ગીતા છે ને એમ. એ ગ્રંથને એવું લાગે કે આપણાથી આ સૈન્ય સામે લડાય એવું નથી, તો ગ્રંથ હોય એને થેલીમાં ગાલી અને ચાલતી પકડવાની. એક વખત ભાગી જવાનું. હા, જયારે શત્રુ હોય ને એની સામે બહુ આપણે પહોંચી ન શકીએ એમ ના હોય તો એક વખત જગ્યા છોડી પણ દેવી પડે. શત્રુ સાથે વ્યવહાર કરવાના શુક્રાચાર્ય ભગવાને 5 રસ્તા બતાડેલા છે. શત્રુ જેવો હોય ને એવું આપણે એની સાથે વ્યવહાર, આપણાથી બળવાન હોય તો એની સાથે સંધિ કરી લેવી પડે, કાં તો ત્યાંથી જતું રહેવું પડે, એને સંધિ કહેવાય. પછી આપણા જેવો આપણે એના કરતા બળવાન હોઈએ તો વિગ્રહ કરવાનો, લડાઈ કરવાની. હા, આવા બધા 5 રસ્તા છે. જેવો શત્રુ હોય એવું કરવાનું. તો શીખોએ જોયું કે, અને શીખોમાં તો ગુરુ ગોવિંદ સિંઘે કેવું કર્યું હતું, એમણે તો એક એવો દોહરો છે એનો કે લાખો સે મેં એક લડાઉં, લાખો મુસલમાનો સામે આવે ને એની સામે મારું એક જણ હોય ને તો પણ એને હું લડાઈશ. પછી શું કે? હા, અને બાજ ઉપર ચીડિયા. હા, બાજ સે મેં ચીડિયા લડાઉં. બાજ એટલે જબરજસ્ત હોય. હા, બહુ ખતરનાક પક્ષી હોય. એની જોડે હું કોને લડવા મોકલું? ચકલીને. હા, તબ જાકે ગુરુ ગોવિંદ સિંહ કહેલાઉં. આવો એક દોહરો છે. ગુરુ ગોવિંદ સિંહ પોતાની જોડે બાજ રાખતા. એને તમે ફોટો જોયો છે ને, તેના ખભા ઉપર બાજ હતું. જોયો છે કોઈ ફોટો? આપણે ક્યારેક જઈશું ગુરુદ્વારા. બોલ, જોયો તો? હા, ઇતિ કેટલી મિનિટ થઈ?